જ્યારે વિદ્યાર્થીઓ સ્કૂલ પાસ કરે પછી કદાચ જ તેમને સ્કૂલની મુલાકાત લેવાનો સમય મળતો હોય છે, ત્યારે આવા સમયમાં કે જ્યારે સોશિયલ નેટવર્કિંગ મીડિયા આટલું સ્ટ્રોંગ હોય, ત્યારે શહેરની મુક્તજીવન સ્કૂલના પાસ્ટ સ્ટુડન્ટ્સે ટીચર્સને સરપ્રાઇઝ આપતો પ્રોગ્રામ કર્યો। 26મી જાન્યુઆરીએ દેશવંદના બાદ આ સ્કૂલના વિદ્યાર્થીઓ કે જેઓ આજે મોટા બિઝનેસમેન, ડોક્ટર, એન્જિનિયર છે, તેઓએ આજના દિવસે ભેગા થઈને સ્કૂલ ડેઝને યાદ કર્યા હતા। અમે લોકો બધા ભેગા થઈને એવું વિચાર્યું હતું કે તહેવારો તો બધા બહુ એન્જોય કરે છે, દિવાળી છે, ઉત્તરાયણ છે, નવરાત્રિ છે, આમ ઘણા બધા તહેવાર છે, એન્જોય થતા હોય છે, પણ અમે બધા ભેગા થઈને કે ગેટ ટુગેધર કંઈક કરીએ। ધારત તો અમે લોકો કોઈ હોટલમાં કે રેસ્ટોરન્ટમાં સારા બિલ સાથે સારી પાર્ટી બહુ સારી રીતે એન્જોય કરી શકત, પણ બધા ભેગા થઈને કર્યું કંઈક નવું અનએક્સપેક્ટેડ જ કરીએ તો શું કરીએ વિચારતા એમ થયું કે જે સ્કૂલના લીધે જે મુક્ત જીવન અમે લોકો અત્યારે જીવી રહ્યા છીએ, એ મુક્ત જીવનના ટીચરોનું જ કોઈ સન્માન ના કરીએ તો બધાને એવું વિચારથી, એટલે મેં એક ફેસબુકમાં જસ્ટ ખાલી વિચાર મૂક્યો કે મારી આવી ઈચ્છા છે, તો એ બધા મિત્રોએ બી બહુ જ ઇઝીલી એને એક્સેપ્ટ પણ કરી લીધું, બહુ જ ઉત્સાહિતપૂર્વક, કે અમે બી રેડી છીએ, અમારે બી આવું કરવું છે। બેક ટુ સ્કૂલ ડેઝ। શિક્ષકોએ ક્લાસરૂમમાં આપેલી શિક્ષા વિદ્યાર્થીઓની સિદ્ધિથી આંકી શકાય છે। આજે જુનિયર સ્ટુડન્ટ્સના પ્રેરણારૂપ આ વિદ્યાર્થીઓએ 26મી જાન્યુઆરીના દિવસે સ્કૂલની રૂપરેખા બદલી નાખી હતી। આજે જ્યારે 2000ના વિદ્યાર્થીઓ અમને સન્માનિત કરે છે, ત્યારે મારું હૈયું ગર્વથી ફૂલે છે। આ જ સંસ્કારો અમે શીખ્યા છે, એક મોટું પ્રમાણપત્ર અમને આજે જ મળી ગયું। આટલા સુંદર દિવસે અમને સન્માનિત કરવા, માત્ર અમને જ નહીં, અમારા નાનામાં નાના કર્મચારીને એ લોકોએ યાદ કરીને સન્માનિત કર્યા છે, તે બદલ એ બધા જ વિદ્યાર્થીઓનું હું હૃદયથી સ્વાગત કરું છું, એમનો આભાર માનું છું, અને સાથે સાથે તેમના જીવન પંથમાં તેઓ પ્રગતિ કરતા રહે તેવી અભ્યર્થના સહ વિરમું છું। તો મુક્ત જીવન શાળાના 2000ની સાલના વિદ્યાર્થીઓનું આ પ્લાનિંગ માત્ર શિક્ષકો કે જૂના સહપાઠીઓને મળવાનું જ નહીં, પરંતુ સ્કૂલના એ દરેક કર્મચારી કે જેઓએ વિદ્યાર્થીઓની પ્રગતિમાં સાથ આપ્યો છે, તે સૌ કોઈને સન્માન કરવામાં આવ્યું હતું। ફોરમ શાહ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।